નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટનો વિરોધ. અંકલેશ્વર હાંસોડ તાલુકાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લામાં જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ. ભરૂચ જિલ્લામાં 55 પરીક્ષા કેન્દ્રો પર 14,500 થી વધુ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા. ખાણ ખનિજ વિભાગે ભરૂચના અંગારેશ્વર ખાતે ગેરકાયદે રેતી ખનન ઝડપી પાડ્યું. 4 નાવડી અને 3 ટ્રક સહિત 1.50 કરોડનો મુદ્દામાલ સીઝ. આમોદ પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આગેવાનની ભાજપમાં ઘર વાપસી. રસ્તા પર પીડામાં તડફડતો સાંઢ. થોડા જ સમયમાં કરુણા ટીમે બદલી નાખી કિસ્મત. ચૂંટણીઓ નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા તંત્ર સક્રિય. ભરૂચ જિલ્લામાં આચારસંહિતાના અમલમાં ફરિયાદ માટે મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂક. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વર હાંસોડ તાલુકાના ખેડૂતોએ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટના વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ બાબતે અંકલેશ્વર હાંસોટના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય અને ન્યાયપૂર્ણ વળતર વિના જમીન આપવી સ્વીકાર્ય નથી. ખેડૂતો દ્વારા કોમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા, માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવે છે. ઉપરાંત કંપનીએ સીધી જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવવું અને બળજબરીથી જમીનમાં પ્રવેશ બંધ કરવો જોઈએ તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે. અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા ગામડાઓમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની વિવિધ પ્રકારની લાઈનો જાય છે. એ લાઈનોની અંદર જે કાર્યવાહી કરવામાં આવે છે તે 10-1ની કાર્યવાહી મુજબ વળતર ચૂકવવાની જોગવાઈ છે. વળતર સેન્ટ્રલ ગવર્મેન્ટના જીઆર મુજબ એને વંચાણે લેવાની ને પછી રાજ્ય કક્ષાએ મહેસૂલ ડિપાર્ટમેન્ટે એને બહાલી આપવાની હોય છે. એ બહાલીમાં પણ ઘણી બધી વિસંગતતાઓ છે. હાલમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 2010-11ની જંત્રી મુજબ વળતર આપી રહી છે, પણ 1885 ટેલિગ્રાફ એક્ટની અંદર એ જોગવાઈ છે કે 62E મુજબ એને ખેડૂતો ધારે તો એમને દર વર્ષે વળતર ચૂકવવાનું હોય છે. અને કંપની હાલમાં અને કલેક્ટર કચેરી સાહેબની કોર્ટની અંદર એ લોકો વન ટાઈમ પેમેન્ટની ભલામણ કરે છે. અને જ્યાં સુધી આ નિવેડો નહીં આવે ત્યાં સુધી કલેક્ટર સાહેબની કોર્ટનો પણ ચુકાદો આપવો એ કાયદાની અને સંવિધાનની વિરુદ્ધની પ્રક્રિયા છે. અને કોઈ કારણસર ચુકાદો આવી જાય કે તરત જ પાવર ગ્રીડ કોર્પોરેશન પોલીસ પ્રોટેક્શન લાવીને કામગીરી કરે છે. ખેડૂતો અટકાવવા જાય તો એમને ત્યાં ખેતરમાં પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. આ બધી પ્રક્રિયાઓ કાયદાની વિરુદ્ધની છે. અને અમારે દર 62E મુજબ ભાડું જોઈએ છે, અને ભાડું અને વન ટાઈમ પેમેન્ટ એનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કલેક્ટર સાહેબની કોર્ટમાં પણ કલેક્ટર સાહેબ જજ તરીકે એનો ચુકાદો આપી શકે નહીં. પણ એ કોઈક કારણસર આપી દેવામાં આવે છે એ સંવિધાનની વિરુદ્ધ છે, અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ. ખેડૂતોનો દાવો છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે?
છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે, કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો, જેમાં 14,500 થી વધુ વિદ્યાર્થીઓ માટે 55 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષાનું શાંતિપૂર્ણ માહોલમાં ભરૂચ સહિત 9 તાલુકા મથકના 55 કેન્દ્રો પર પ્રારંભ થયો હતો. તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહાય સ્કોલરશિપ યોજનાનું આયોજન મળી રહે તે માટે જ્ઞાન સાધના પરીક્ષા લેવામાં આવે છે. આ યોજનાનો લાભ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ કસોટી કુલ 120 માર્કની હોય છે, જેનો સમય 150 મિનિટનો રાખવામાં આવેલ છે. પરીક્ષાનો સમય 11 થી 1:30 દરમિયાન રાખવામાં આવ્યો હતો, જે માટે સ્થળ સંચાલક, વહીવટી સેવક મળી અંદાજે 270 થી વધુ મદદનીશ, ક્લાર્ક, રિલીવર અને કર્મચારીઓ કેન્દ્રો પર ફરજ પર ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત સહિત ગેરરીતિ અટકાવવાની તમામ વ્યવસ્થા સાથે પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ભરૂચ જિલ્લામાં કુલ ગુજરાતી માધ્યમમાં 13,565 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 694 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ 14,500 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપી રહ્યા છે. અત્યારે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. તમામ જગ્યા પર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર છે. આ વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં પાસ થાય છે એમને 6,000 અને 60,000 જેવી માતબર શિષ્યવૃત્તિ મળે છે. આથી મોટાભાગના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. ભરૂચમાં 9 તાલુકાઓમાં પરીક્ષા યોજાઈ રહી છે. 9 તાલુકાઓમાં તાલુકા પ્લેસ પર આ પરીક્ષા સેન્ટરો આપણે નક્કી કર્યા છે અને દરેક પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓને આવવા માટેની વ્યવસ્થા જે છે એ પણ ટ્રાન્સપોર્ટેશન દ્વારા કરવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગને પણ આપણે એ બાબતે જાણ કરી છે. भरूच से सिर्फ 15 मिनट दूर एक ऐसा डाइनिंग रेस्टोरेंट जहां पर आप मैंगो ट्रीज के नीचे बैठकर अपने फ्रेंड्स और फैमिली के साथ एक रिलैक्स डिनर एंजॉय कर सकते हो. वेलकम टू अगस्त्या रिसोर्ट, जहां पर अब ओपन हो चुका है एक फाइन डाइनिंग रेस्टोरेंट, दैट टू विद फार्म सीजन प्लेट्स का ऑथेंटिक टेस्ट, ओपन एरिया, ग्रीनरी और पीसफुल एंड कोजी वाइब के साथ डाइनिंग एक्सपीरियंस. कैजुअल लंच हो, इवनिंग डिनर हो या फिर गेट टुगेदर, कॉर्पोरेट मीटिंग, बर्थडे पार्टी या किटी पार्टीज, यहाँ सब कुछ अरेंज हो जाएगा विद परफेक्ट एम्बियंस एंड डिलीशियस फूड. इसी के साथ यहाँ अवेलेबल है 4 प्रीमियम AC रूम्स विद ऑल एमिनिटीज, स्विमिंग पूल, जकूजी, पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, प्रोजेक्टर और म्यूजिक सिस्टम, यानी फ्रेंड्स और फैमिली के साथ आउटिंग्स के लिए एक कंप्लीट डेस्टिनेशन. तो ऐसे कोजी एम्बियंस, ग्रीनरी वाइब्स और डिलीशियस फूड का एक्सपीरियंस लेने आप कब आ रहे हो? बुक योर आउटिंग ओनली विद अगस्त्या रिसोर्ट, नबीपुर झनोर रोड, भरूच. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અને ખનીજ ચોરી અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાણ ખનીજ વિભાગે 2 સ્થળે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન મોટા પાયે ગેરકાયદે ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું. નર્મદા નદી પટ વિસ્તારમાં તરસાલી, તાલુકો ઝઘડિયા નજીક ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સાદી રેતીના બિનઅધિકૃત સંગ્રહ, ખનન અને વહન કરતી પ્રવૃત્તિ ઝડપાઈ હતી. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ 2 એક્સ્કેવેટર મશીનો, 4 યાંત્રિક નાવડીઓ અને 3 ટ્રકો જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલની કિંમત અંદાજે 1.32 કરોડ થાય છે.
સાથે જ સ્થળ પર રેતીના ઢગલાની માપણી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચ તાલુકાના અંગારેશ્વર વિસ્તારમાં પણ ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી એક બાર્જ અને એક યાંત્રિક નાવડી મળી આવી હતી, જેનો કુલ મુદ્દામાલ અંદાજે 18 લાખનો હતો. આ રીતે 2 દિવસની કામગીરીમાં કુલ મળી અંદાજે 1.50 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે આવનાર દિવસોમાં પણ આ પ્રકારની કડક કામગીરી ચાલુ રહેશે. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए. આમોદ પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આગેવાનની ભાજપમાં ઘર વાપસી કરતા રાજકીય ગરમાવો વધી જવા પામ્યો છે. આમોદ નગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ સાથે રાજકીય માહોલ ગરમાયો છે, જેનાથી રાજકીય પક્ષોમાં કાર્યકરો અને આગેવાનોમાં ચૂંટણીને લઈને ભારે દોડધામ જોવા મળી રહી છે. કેટલાક કાર્યકરો પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના આગેવાન લક્ષ્મણભાઈ રબારી ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તેમણે ભાજપની વિચારધારા અને વિકાસ કાર્યોથી પ્રેરાઈને પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રસંગે તિલક મેદાન ખાતે આવેલા વેરાઈ માતાના મંદિરે લક્ષ્મણભાઈ રબારીને આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ તેમજ સમાજના આગેવાનોના હસ્તે ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. જે નિમિત્તે ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર હતા અને નવા જોડાયેલા સભ્યોનું ભારતીય જનતા પાર્ટીમાં ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના આગેવાનની ભાજપમાં ઘર વાપસી થતા આમોદ શહેર ભાજપમાં નવીન આશાનો સંચાર થયો હતો. આગામી નગરપાલિકાના ઇલેક્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં શ્રી લક્ષ્મણભાઈ માવાભાઈ રબારી કે જેઓ જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જ હતા અને આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં એમણે ઘર વાપસી કરેલી છે અને જેનાથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોમાં ખુશીનો માહોલ છે અને લક્ષ્મણભાઈ માવાભાઈ રબારીનું તમામ ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી એમને શુભેચ્છા અને એમનું હાર્દિક સ્વાગત કરે છે. 45 ડિગ્રી ગરમી पर અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. ભયાનક અકસ્માત પછી રસ્તા પર જીવ માટે તડફડતો સાંઢ.
આસપાસ ઉભેલી ભીડ અને દરેક સેકન્ડ સાથે વધતો મોતનો ખતરો. દ્રશ્ય એવું કે કોઈની આંખો ભીની થઈ જાય અને બસ એક જ આશા, કરુણા એમ્બ્યુલન્સ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં બનેલી આ હૃદયસ્પર્શી ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા હતા. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો સાંઢ ઊભો રહી શકતો ન હતો. અસહ્ય પીડામાં તડફડી રહ્યો હતો અને તેની સ્થિતિ મિનિટે વધુ ગંભીર બની રહી હતી. પરિસ્થિતિ એવી કે થોડો પણ વિલંબ એટલે નિશ્ચિત મોત. સ્થળ પર હાજર લોકોએ વિલંબ કર્યા વિના તરત જ 1962 હેલ્પલાઇન પર કોલ કર્યો, કારણ કે હવે દરેક ક્ષણ કિંમતી હતી. કોલ મળતા જ કરુણા એમ્બ્યુલન્સની ટીમ પશુ ચિકિત્સક ડોક્ટર ગૌરવ મકવાણા અને પાયલોટ કમ ડ્રેસર ગૌતમભાઈ સામેની દોડમાં મિનિટોની અંદર ઘટના સ્થળે પહોંચી ગયા. પહોંચતા જ ટીમે કોઈ વિલંબ કર્યા વિના ઇમરજન્સી મોડમાં સારવાર શરૂ કરી દીધી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સાંઢને ગંભીર અને બહુવિધ ઈજાઓ થઈ હતી. શરીરના વિવિધ ભાગોમાં ઘા અને શોક તરફ ધકેલતી પરિસ્થિતિ. આ સ્થિતિમાં દરેક સેકન્ડ જીવન અને મૃત્યુ વચ્ચેનો અંતર નક્કી કરી રહ્યો હતો. આવી નાજુક ઘડીએ ડોક્ટર ગૌરવે તરત જ લાઈફ સેવિંગ ઇન્ટરવેન્શન શરૂ કર્યું. ઘાયલ ભાગોને એન્ટીસેપ્ટિક પદ્ધતિથી સંપૂર્ણ સ્વચ્છ કરીને ડ્રેસિંગ કરવામાં આવ્યું. બ્લીડિંગને નિયંત્રિત કરવામાં આવ્યું. પીડા ઘટાડવા જરૂરી દવાઓ આપવામાં આવી અને ઇજાગ્રસ્ત અંગોને સ્થિર કરવામાં આવ્યા. સાથે જ શોક મેનેજમેન્ટ અને ફ્લુઇડ થેરાપી દ્વારા જીવન બચાવવા માટે આક્રમક પ્રયત્નો હાથ ધરાયા. અને પછી મોત સામેની જંગમાં આવ્યો ટર્નિંગ પોઈન્ટ. થોડી જ વારમાં સાંઢના શરીરે સારવારનો સકારાત્મક પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું. તેની સ્થિતિમાં ધીમે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો અને મોતના આરે પહોંચેલો જીવ પાછું જીવન તરફ વળ્યો. આ ઘટના માત્ર એક સારવાર નહીં, પરંતુ સમયસર લેવાયેલ નિર્ણય, ટીમની નિષ્ણાંતિ અને માનવતાની જીત તરીકે ઉભરી આવે છે. સ્થાનિક નાગરિકોએ આ જીવદાતા કામગીરીને જોઈ કરુણા એમ્બ્યુલન્સ, ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ઝડપી, અસરકારક અને નિસ્વાર્થ સેવાઓ માટે દિલથી પ્રશંસા વ્યક્ત કરી હતી. આ ઉત્તમ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર યોગેશ દોશી તથા પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પંકજ મિશ્રા દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરવ મકવાણા દ્વારા મદદનીશ નોડલ નિમણૂક કરવામાં આવે છે, જેની ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજાઈ શકે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ ચૂંટણી દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તથા રજાઓ પર પ્રતિબંધ મુકાયો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયુક્ત મદદનીશ નોડલ અધિકારીઓને આચાર સંહિતાના ભંગ અંગે મળતી ફરિયાદોની તાત્કાલિક તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવાની જવાબદારી સોંપાઈ છે. ચૂંટણી સંબંધિત ફરિયાદોના નિવારણ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને જિલ્લા કક્ષાના નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાલુકા સ્તરે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાઓમાં મુખ્ય અધિકારીઓને મદદનીશ નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવે છે. જિલ્લા તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે આચાર સંહિતાના ભંગ અંગે કોઈ પણ ફરિયાદ તરત જ સંબંધિત अधिकारियों જાણ કરે, જેથી સમયસર યોગ્ય થઈ શકે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं.
शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रुंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रुंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકની હદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એકતરફી પ્રેમમાં અંધ બનેલા યુવકે કોલેજિયન યુવતીનું અપહરણ કરી તેને ગોંધી રાખી ઢોર માર મારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ગંભીર રીતે ઘવાયેલ યુવતી હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। મળતી વિગતો અનુસાર આરોપી જયેન્દ્ર પરમાર નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી એક કોલેજિયન યુવતીનો પીછો કરી રહ્યો હતો। દરમિયાન આરોપીએ યુવતીને બ્લેકમેલ કરી લલચાવી ફુસલાવી પોતાની સાથે ગાડીમાં બેસાડી હતી। ત્યારબાદ તે યુવતીને ત્રાલસા ગામની સીમમાં આવેલી ખેતરના રૂમમાં લઈ ગયો હતો। ત્યાં યુવતીએ વિરોધ કરતા ઉશ્કેરાયેલા રહેલા જયેન્દ્રએ તેને રૂમમાં પૂરી દીધી અને લોખંડના પાઇપ કે અન્ય હથિયાર વડે ગંભીર પ્રકારનો માર માર્યો હતો। આરોપીએ યુવતીની હત્યા કરવાના ઇરાદે તેના માથાના ભાગે જીવલેણ પ્રહાર કર્યા હતા। હુમલાના પગલે યુવતી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી। તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। તબીબી અહેવાલ મુજબ હુમલાને કારણે યુવતીને માથામાં ફ્રેક્ચર અને બ્રેઇન હેમરેજ જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે। હાલ તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ કાફલો હરકતમાં આવ્યો હતો। PI RM વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી જયેન્દ્ર પરમાર વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, અપહરણ, છેડતી, ગેરકાયદેસર અટકાયત જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રિમાન્ડ દરમિયાન આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને હથિયાર ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે। આ કિસ્સાને પગલે પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે કે કોઈ પણ કોલેજિયન યુવતી કે મહિલાને જો કોઈ અજાણ્યો કે ઓળખીતો શખ્સ હેરાન કરતો હોય, પીછો કરતો હોય કે બળજબરીથી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરતો હોય તો ડર્યા વગર તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ। નમસ્કાર, ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે। ભરૂચની હોલી એન્જલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે ગ્રેજ્યુએટ સેરેમની કાર્યક્રમ દરમિયાન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન પણ કરાયું। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતના પગલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકામાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે। ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા મતદાન પ્રક્રિયાની કામગીરી માટે વિવિધ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલની સ્વેપ નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેઓના માર્ગદર્શન હેઠળ ભરૂચની હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ખાતે ગ્રેજ્યુએટ સેરેમની કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને ભરૂચના નાગરિકો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદાન પ્રક્રિયામાં સૌ સહભાગી બને અને ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવેશ પરમાર દ્વારા મતદાન પ્રક્રિયાની સમજ આપવામાં આવી, તેમજ ઉપસ્થિત સૌને મતદાર જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। સુરત શહેરની પોલીસની શી ટીમ દ્વારા દીકરીઓની સુરક્ષા અને આત્મનિર્ભરતા માટે એક પ્રશંસનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે। અડાજણ સ્થિત શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ખાસ રાણી નાયકી દેવી સેલ્ફ ડિફેન્સ વર્કશોપ યોજાયો હતો।
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ જગાડવો અને તેમને કોઈ પણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવા માટે શારીરિક તથા માનસિક રીતે સજ્જ કરવાનો હતો. ઐતિહાસિક પાત્ર રાણી નાયકી દેવીના શૌર્યના ઉદાહરણ દ્વારા દીકરીઓને સમજાવવામાં આવ્યું હતું કે તેમની અંદર અપાર શક્તિ છુપાયેલી છે. આ વિશેષ કાર્યક્રમમાં સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને એસીપી મિની જોસેફ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે તમારી સુરક્ષા એ જ તમારી સાચી શક્તિ છે. અધિકારીઓએ આત્મરક્ષણ અને સતર્કતા અંગે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. આ પ્રસંગે શી ટીમ અને નિષ્ણાંત ટ્રેનર્સ દ્વારા સ્વરક્ષણની વિવિધ ટેકનિકોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેનાથી વિદ્યાર્થીનીઓમાં સુરક્ષા પ્રત્યે નવી જાગૃતિ આવી હતી. આ અભિયાનને સફળ બનાવવામાં પ્રોગ્રામ પ્રણેતા ગીતા શ્રોફ સહિત ભાવના મુક્તિવાળા, હર્ષા સોલંકી અને અન્ય અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી. આ પ્રસંગે લેજેન્ડ પબ્લિક સ્કૂલ, અભિનવ સ્કૂલ અને જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સારથી ઇવેન્ટ્સની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે આ સશક્તિકરણ અભિયાનને યાદગાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સુરત પોલીસની આ કામગીરી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી સીમિત નથી, પરંતુ સામાજિક જવાબદારી નિભાવીને દીકરીઓને ભયમુક્ત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. પોલીસ અને શી ટીમની આ પહેલ ખરેખર અભિનંદનને પાત્ર છે, કારણ કે આવા આયોજનોથી સમાજમાં દીકરીઓની સુરક્ષા પ્રત્યે નવી આશા જાગશે અને તેઓ નિડરતાથી પ્રગતિના પંથે આગળ વધી શકશે. સુરતની એસવીએનઆઈટી ખાતે એનસીસી દ્વારા આયોજિત ડિફેન્સ એક્સપો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તારીખ 3, 4 અને 5 એપ્રિલ દરમિયાન યોજાનારા આ વિશેષ એક્સપોને સામાન્ય જનતા માટે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં ભારતીય સેનાની ત્રણેય પાંખો, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા અલગ અલગ એક્ઝિબિશન કમ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓને દેશની સુરક્ષા વ્યવસ્થાની તાકાતનું જીવંત અનુભવ કરાવી રહ્યા છે. આ ભવ્ય આયોજનમાં મોમ્સ ઓફ ભરૂચ સંસ્થાના ફાઉન્ડર સેજલ કાપડિયાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે એનસીસી કેડેટ્સને સંબોધિત કરતા જણાવ્યું કે શિસ્ત અને દેશપ્રેમ એ સફળ જીવનના પાયા છે. તેમણે કેડેટ્સમાં મોટિવેશન અને સામાજિક જાગૃતિ લાવવાના હેતુથી પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. ભરૂચના પ્રતિનિધિ તરીકે તેમની ઉપસ્થિતિએ યુવા કેડેટ્સમાં નવો ઉત્સાહ ભર્યો હતો અને નારી શક્તિના નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ એક્સપો માત્ર પ્રદર્શન પૂરતું સીમિત ન રહેતા મુલાકાતીઓ અને કેડેટ્સ માટે સાહસિક એક્ટિવિટીઝથી સજ્જ રહ્યો છે. 3 દિવસ દરમિયાન અલગ અલગ ડિફેન્સ ડેમોન્સ્ટ્રેશન સાથે ઝીપ લાઇનર, પેઇન્ટબોલ, આર્ચરી અને રાઇફલ શૂટિંગ જેવી અનેક રોમાંચક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને સંરક્ષણ ક્ષેત્રની તાલીમ અને શારીરિક ક્ષમતાની અગત્યતા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 5 એપ્રિલ સુધી ચાલનારા આ એક્સપોમાં સુરત અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સેના દ્વારા વાપરવામાં આવતા આધુનિક શસ્ત્રો અને ટેકનોલોજીને નજીકથી જોવાનો લહાવો પબ્લિક માટે યાદગાર બની રહ્યો છે. એનઆઈટી એનસીસી દ્વારા આયોજિત આ કાર્યક્રમ યુવા પેઢીને સેનામાં જોડવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે સાથે નાગરિકોમાં સુરક્ષા દળો પ્રત્યે આદર અને ગૌરવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આચારસંહિતાના કારણે ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતના લોકાર્પણ કાર્યક્રમો સ્થગિત કરાયા બાદ ઉત્સાહી યુવા આયોજકો દ્વારા નવચંડી અને ડાયરાનું આયોજન યથાવત રાખવામાં આવતા નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીની આચારસંહિતા અમલી બનતા ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ભવનના નવીનીકરણ અને ગેટના લોકાર્પણનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જો કે યુવા આયોજકો દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ખાનગી ધોરણે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભોલાવના રામજી મંદિર ખાતે સવારે ભક્તિસભર માહોલમાં નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. તેમજ સાંજે મહાપ્રસાદી તથા રાત્રે આત્મીય સંસ્કારધામ હોલ ખાતે ગૌ સેવા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના લાભાર્થે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરાયું છે. ભરૂચ સ્થિત શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ખાતે આગામી ચૈત્ર વદ 11 સોમવાર તારીખ 13/4/2026 રોજ જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 549મો પ્રાકટ્યોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આ મંગલમય ઉત્સવનું આયોજન વર્તમાન શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ કાંકરોલી નરેશ તિલકાયત પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પરાગકુમારજી મહારાજ તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી 105 શ્રી નૈમિષ કુમાર મહારાજ મહોદયની આજ્ઞાને મંગલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે, જેનો લાભ લેવા સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉત્સવના દિવસે દર્શનનો ક્રમ વિશેષ રીતે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે મુજબ સવારે 7 થી 7:30 કલાકે મંગળા દર્શન થશે. ત્યારબાદ શૃંગારમાં સવારે 9:30 થી 10 કલાક દરમિયાન પ્રભુ પારણામાં વિરાજશે અને સવારે 11:30 થી 12 કલાકે રાજભોગના ભવ્ય દર્શન યોજાશે. બપોર બાદ સાંજે 4:30 કલાકે ઉત્થાપન સમયે શ્રી મહાપ્રભુજીનું કેસર સ્નાન, તિલક વિધિ તેમજ પત્રિકા વાંચન જેવા ધાર્મિક મનોરથો સંપન્ન કરવામાં આવશે. પ્રાગટ્યોત્સવના વિશેષ આકર્ષણ રૂપે સાંજે 5 કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા શાલીમાર હોટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંજે આશરે 7 કલાકે જિલ્લા પંચાયતની ગલીમાં આવેલ બેઠકજી ખાતે પહોંચશે. શોભાયાત્રા બેઠકજી પધાર્યા બાદ ભવ્ય નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને ત્યારબાદ શયન આરતીના દર્શન થશે. ઉત્સવની પૂર્ણાહુતિ બાદ તમામ વૈષ્ણવ માટે બેઠકજી ખાતે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. બેઠકજીના અધિકારી દ્વારા ધાર્મિક મહોત્સવ અને મહાપ્રસાદનો લાભ લેવા માટે તમામ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી સમયમાં યોજાનારી ભરૂચ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. વિવિધ કામગીરીને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. કોઈ પણ જગ્યાએ કોઈ કચાશ ન રહે અને તમામ નોડલ અધિકારીઓ એકબીજાના સંકલનમાં રહીને ટાઈમ લિમિટમાં કામગીરી કરવા રચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું. તમામ અધિકારીઓ અને આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુકાયો હતો. બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મેન પાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા, આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને વ્યવસ્થાપન, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઇઝેશન અને ડેશબોર્ડ, આઈટી કામગીરી, સ્વીપ અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન અને SMS મોનિટરિંગ, પોલિંગ વેલફેરની સુવિધાઓ, વિવિધ તાલીમ કાર્યક્રમો, કસ્ટમાઇઝ કિટ, તાલીમ આયોજન, સાયબર સિક્યુરિટી તેમજ વેબકાસ્ટિંગ, વિડીયોગ્રાફી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની સામાજિક સંસ્થા રેવા ફાઉન્ડેશન દ્વારા એક પ્રેરણાદાયી સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા શહેરના વોર્ડ નંબર 7, 2 અને 7, 3ની આંગણવાડીના આશરે 50 જેટલા નાના ભૂલકાઓને ભાવતું ભોજન કરાવાયું હતું. ઉનાળાની આકરી ગરમીની શરૂઆતને ધ્યાનમાં રાખીને ભોજન બાદ બાળકોને ઠંડક મળે તે માટે ફેન્ટા સોફ્ટ ડ્રિંક પણ પીવડાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડી વર્કર જક્ષાબેન અશ્વિનભાઈ પટેલ અને પુષ્પાબેન દિનેશભાઈ ડાફડા તેમજ હેલ્પર પ્રીતિબેન કલ્પેશભાઈ રાણા અને અંજલિબેન અજયભાઈ રાણાએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિનું આયોજન રેવા ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલીબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના સભ્યો નિખિલેશ દેસાઈ, સુનિલભાઈ માછી અને મહેજબીન કુંડાએ ઉત્સાહપૂર્વક જોડાઈ સેવા આપી હતી. બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના પ્રયાસની આસપાસના રહીશોએ પણ ખૂબ જ સરાહના કરી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, ફેઝ 1, JIDC, નિયર નર્મદા નગર, ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટનો વિરોધ, અંકલેશ્વર હાંસોડ તાલુકાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લામાં જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ. ભરૂચ જિલ્લામાં 55 પરીક્ષા કેન્દ્રો પર 14,500 થી વધુ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા.
ખાણ ખનીજ વિભાગે ભરૂચના અંગારેશ્વર ખાતે ગેરકાયદે રેતી ખનન ઝડપી પાડ્યું. 4 નાવડી અને 3 ટ્રક સહિત 1.50 કરોડનો મુદ્દામાલ સીઝ. આમોદ પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આગેવાનની ભાજપમાં ઘર વાપસી. રસ્તા પર પીડામાં તડફડતો સાંઢ, થોડા જ સમયમાં કરુણા ટીમે બદલી નાખી કિસ્મત. ચૂંટણીઓ નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા તંત્ર સક્રિય. ભરૂચ જિલ્લામાં આચારસંહિતાના અમલમાં ફરિયાદ માટે મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂક. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.